સીતારામને જય માતાજી બધાને। તો આજે છે પોષી પૂનમ અને પોષી પૂનમના દિવસે ધર્મબા અમને બધાય ખીચાની પાર્ટી આપે છે। ચલો જઈએ બહાર આપણે જોઈએ। આ માટી વાળું છે આ હવામાં બોલે ને વચ્ચે તારો તો આવી જજે પણ આવું ના કરે ના એ તો ઓગરી જશે ગોકરાઓ વટતા જાય છે ભગવાન ઉપર ભરોસો રાખો બધું સારું કરશે ગોકરા વધી ગયા। આ છે ધર્મિષ્ઠાબેન આજના સ્પોન્સર અમારા। શું કેવું બંબા બંબા બોલાય એવું નહીં। હા નજરાઈ ગયું જો આ કોકની નજર લાગી ગઈ છે એટલે અમારું ખીચું બગડી ગયું છે। તો ભગવાન ઉપર ભરોસો રાખીએ કે કંઈક સારું થાય। હા આ ભાઈએ મીઠું વધારે નાખી દીધું હતું। એ તો તું શું ખાવા બેઠી છું? શું ખાવા બેઠી છું તું? જેકેટ નું ખીચું બતાય જેકેટ નું ખીચું કાચ ભેગો કરે ટ્યુબલાઇટ પૂરી પૂરી ગરમા ગરમ શીરો ગરમા ગરમ શીરો શું લાગે ધંબા હવે કલર પકડશે? હવે ખાલી મીઠાનું જોવાનું રહેશે। તમને લોકોને શું લાગે છે લે એ ખીચું બનશે? તને મળશે કે નહીં મળે? મળશે હવે જા ને હવે તને નહીં મળે। બ્લોગર બેન તમને શું હા તાર ખાવાનો છે? તું આજે જ આવ્યો એટલે તને તો નહીં જ મળે। ના તું રોજ નહીં આવતો આજે જ આવ્યો છે। આ કારીગર બદલાઈ ગયા। હા હા કૃણાલ પારેખ આયા। એ તમારે બેન શું ખાવાનું છે? ખીચું તૈયાર થઈ જવા જાય છે। શું કેવું? આ ભાઈના પરસેવા છૂટી ગયા ખીચું હલાઈ બોમ્બ ફૂટ્યો એ કઈક થયું આ કઈક ડખા છે અને ગેસ છોડ્યો આને એને પ્રેશર आवाज दो रुकावट में खेत जा मयूरी आई गयो रोज ना लड़तो હોય છે રોજ આ ટાઈમે ગાડી લઈને આવવું હોય છે ને તૈયાર થઈ રહ્યું છે પણ આ તપેલું કોણ ઘસશે? તું ઘસીશ? ધમીબા ઘસશે। તમારા વોટ આવી ગયા બધા જો તું આજે પહેલી વાર ખાવા આવ્યો છું આજ તું ખાઈશ ને તો તાર મમ્મી ફાઇનલી ખીચું તૈયાર થવા તૈયારીમાં છે। ફાઇનલી ખીચું તૈયાર। હજુ થોડું ઢીલું લાગે છે। ના ના કમ્પ્લીટ 0-0। વાહ દંબા દંબા વાહ દંબા થોડું વારી લેજો બધાની। મારી ઉપરથી વાળો ઈશિકા બેન સ્પેશિયલ આમના ઓલે આજે બન્યું છે ખીચાનો પ્રોગ્રામ। તારા માટે જ બન્યો છે બેટા તારા માટે જ ખીચાનો પ્રોગ્રામ બન્યો છે આજે। આ બે જો કેવી સાની મની ખાઈ છે। કેવું લાગ્યું ખીચું? તે ખાધું? કેવું લાગ્યું તમને? કેવું લાગ્યું? મસ્ત। ઓર કોણ છે? એક નંબર પપતિયા ખીચું તૈયાર થઈ ગયું છે। બાકી દો વાહ વાહ એક નંબર। થેન્ક યુ દંબા। ભગવાન તમને થોડા વહેલા ખેંચતા હોય તો થોડા મોડા ખેંચે। હા તો કાલે રવિવાર છે એટલે બધા અત્યાર સુધી બેસી રહ્યા છે ને તો અમે તો રોજ અત્યાર સુધી સુઈ ગયા પણ હોય કાલે તો જાગવાનું તો છે નથી કાલે ગાયન કરવાની જરૂર છે। અમે બધાએ ખીચો ખાઈ લીધું છે અને હવે
બહુ જ ઊંઘ આવે છે અને આજે શનિવાર હતો એટલે બધાએ શાંતિથી બેહ્યા વાતો કરી એવું બધું કરીએ એટલે હવે ઊંઘ આવી હતી એટલે ઘરે આવી ગયા. ગુડ નાઇટ.